વિદેહ દશા તુજ સમજી આવે પુનર્વાગ્ન દશા વિતરાગી તુજ મોજ શક્તિ સમા જય દેવજીનેન્દ્ર હો દેવજીનેન્દ્ર તુજ મતિમાં મતિ હો મારી ગળે દે અભિમાન તુજ મતિમાં મતિ હો મારી ગળે દે અભિમાન હૈયાનો ઉજ્જળ હું તેમાં વસજો રાજ પ્રદા હૈયાનો ઉજ્જળ હું તેમાં વસજો રાજ પ્રદા જય દેવજી ઓ દેવજીનેન્દ્ર અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન તમને ઘટતું દાન જય દેવજીને ઓ દેવજીને પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 718 આત્મસિદ્ધિની 142મી ગાથા છેલ્લી 597 પાન. દેહ છતાં જેની દશા મરતે દેહાથી તે જ્ઞાનીના ચરણમાં અવંદન અગણી. પૂર્વ પ્રાપ્ત યોગથી જેને દેહ વર્તે છે પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પના રહિત આત્મામય જેને દશા વર્તે છે તે જ્ઞાની પુરુષના ત્રણ કમળમાં અગણિત વાર વંદન હો. કોને? દેહાતી દશા જેને છે તેને. દેહાતી દશા એટલે ભગવાન. આપણે પણ થઈ શકીએ જો ઈચ્છો પરમાર્થ તો કરો. સત્પુરુષાર્થ કરીએ છીએ, માથા પર અવળી કરીએ છીએ, સાચો પુરુષાર્થ કરતા નથી. પછી ક્યાંથી પામીએ? આજે મથામણ બહુ કરી, સાચે માર્ગે કરી નથી ને સાચું ફળશી તે મળે. જો ઈચ્છો પરમાર્થ તો કરો. સત્ય પુરુષાર્થ એટલે આપણે પણ તે દશા પામી શકીએ. કેવી? દેહાતી દશા. સદેહ ભગવાન, દેહ છતાં દેહાતી દશા. ભગવાન મહાવીર સ્વામી, ભગવાન તીર્થંકરો, ભગવાન રામ, ભગવાન કેવળી થયા, એવા બધા દેહાતીત થઈને ગયા. કૃપાદેવની દશા તેવી હતી. એમણે પોતે અનેક જાય ઉલ્લેખ કર્યો છે. ભાવના એ સિદ્ધ છે. અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી. વળી 15 વર્ષે પહોંચી દવાયું છે. આત્મા સંબંધિત પરિપૂર્ણ જ્ઞાન છે. તે મૂકીને લોકાલોક પ્રત્યે કેમ જશે? અદભુત વાત છે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે
મોડ જાણીએ જ છે. અમે દેહમાં નથી. વળી કોઈ પૂછ્યું કે શરીર કેમ સુકાયું, એની સામા પડ્યા છીએ. આપણે સામા પડીએ એને હાચવા તો કઈ કરીએ, એ સામા પડ્યા છે. કોઈ પૂછ્યું કેમ શરીર સુકાયું, તો ખબર બે ક્યારા છે, એક આત્માનો અને દેહનો. આત્માના ક્યારામાં પાણી વાળ્યું, દેહનો ક્યારો સુકાઈ ગયો. અદ્ભુત પુરુષ આ કળિયુગમાં શોધ્યો ના જડે. કળિયુગમાં છું, સતયુગમાં ના જડે. જે પૂરતું દુર્લભપણું ચોથા કાળના વિશે હતું. આવા મુખ્ય વિધાન કોણ નમે? બીજો કોઈ ભરવા જેવો છે નહીં. આ ભરવા જેવો વર છે. બીજો મન મંદિર આણું નહીં એમ કુલવટ રીત. આ કળિયુગમાં આટલો એક જ પુરુષ પાક્યો છે. બીજા કહેતા બધા જુઠ્ઠા, પૂરી દશા નથી પામ્યા. આ તો દેહાતી દશા છે. ભાવને સિદ્ધ છે. આ કાળમાં એ દશા નથી કહેતો, અમે પોતે નથી એમ કહેવાય. વળી શું? બીજો મહાવીર છું, બીજા શ્રીરામ છું. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. વૈરાગમાં ઝીલું છું. આ શું પ્રકૃતિ? સ્વર્ગ સમાન સ્થિતિમાં છું. આ પુરુષે ઉઘાડું થયું છે અને દશા હતી. એની પાસે જે રહ્યા છે તેને ખબર હતી કે અલૌકિક દશા હતી. શેની પરવા નહોતી. કે મુંબઈનો ઝવેરી જંગલમાં રખડે, ઈડના પાડોમાં, ધર્મના જંગલોમાં, તરતના ચરામાં, અને તલાવડી તેડે ધ્યાન માટે મચ્છર કરતા. એવી દેહાતી દશા જેને હતી એવા પુરુષ. આપણે ભાગશાળી છે. મૂળ વાત કેવી છે? આપણે આવા પુરુષનું મળ્યું છે તો એને છોડી અને બીજે ક્યાં જઈએ? બીજે વળગવા જેવું નથી. ભૂતકાળમાં ઘણા થઈ ગયા. ભાઈમાં થશે અત્યારે તો આપણે શરૂ, ભાઈમાં થશે ત્યારે આપણે નહીં હોઈએ. ભૂતકાળમાં ઘણા થઈ ગયા, અત્યારે આપણે બેટો નહીં ખયો. દુર્લભ એવો મનુષ્ય પૂરી અનંતવાર પ્રાપ્ત થયા છતાં કઈ સફળપણું થયું નહીં. આ મનુષ્ય કરતારતા છે કે જે મનુષ્ય આજે જ્ઞાની પુરુષે ઓળખ્યા તથા તે મા બાપનો આશ્રય કર્યો. આપણો જન્મ સફળ થવા એનું શરણું એ સ્વામીધો હોય. જો બે રાખો તો ના પત્તો ખાય. તું ખરું તે ખરું તે નહીં, એક જ. પ્રભુ શ્રી કહેતા એક ધણી ધાર્યો તે ધાર્યો. દેહ છતાં જેની દશા વર્તે દેખાતી દેહમાં જ નતા. તે જ્ઞાનીના ત્રણમાં ઓ વંદન અગણિત. આપણે એને અગણિત વંદન કરે. શા માટે? આપણને ફાયદો. એને તો ફાયદો થઈ ચૂક્યો છે. તમે એને નમસ્કાર કરો એટલે ભગવાન છે, તો ભગવાન થઈ ચૂક્યા છે. તમારે નમસ્કારથી ભગવાન થવાના નથી. એ તો ત્રણ લોકનો નાથ તરીને ટોચે બેઠો છે. તમારે હાડીએ તરફ ગરજ હોય તો નમો. જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી. મુમુક્ષુને ભક્તિ કર્યા વગર છૂટકો નથી. એટલે આપણા માટે નમવાનું, એના માટે નહીં. આ તો એને ડબકણું બતા પાઠ ચડાવ અંતર નંગે છે. તાર ઘર જોતો ને તે જ્ઞાનીના તો શા માટે વંદન કરવાનું? એના જેવા થવા. એના ગુણ આપણને મળે એટલા માટે. વંદે
તદગુણા લબ્ધે, એના ગુણ મેળવવા. પૂરો પ્રારબ્ધ યોગથી જેને દેહ વર્તે છે કે જ્ઞાન થયા પછી પણ 4 અઘાતી કર્મો હોય, શરીર હોય, અને જ્યારે આયુષ પૂર્ણ થાય ત્યારે દેહ પણ છૂટી જશે, પછી દેહ ધરવા પડવું નથી. એટલે જ્ઞાની સહયોગી કેવડી છે. જ્ઞાની દેખાતા ભગવાન છે, પેલા ભગવાન ના દેખાય. મોક્ષનું મૂર્તિમાન સ્વરૂપ જ્ઞાની છે. મોક્ષ દેખાય, આ દેખાતો મોક્ષ. સમય થાય દેખાય, આ દેખાતો સમય થાય. કોણે કહ્યું? ભગવાન દાદા. આ જીવતો જાગતો સમય થાય છે. અદ્ભુત છે આ પુરુષને આ કાળમાં નવાઈની વાત છે, આશ્ચર્ય છે કે આ હરતા કળીમાં આવો પુરુષ. પણ તે દેહથી અતીત, દેહથી જુદા છે. દેહમાં થતા દેહમાં નથી. જેમ સૂકો નાળિયેર હોય, એની અંદર ગોટો ખખડાય તો જુદો, ચોંડેલો નહીં, પણ નાળિયેરની મય અડ્યો નથી, છતાં અંદર. એમ પરમ કૃપાદેવ સંસારમાં દેખાવા છતાં સંસારથી લિપ્ત, નિર્લેપ, જલ કમલવત. પાણીમાં જેમ આંગળી ઘાલે કોરી કાઢે, પ્રભુજી ઘર જાદુ કર્યો કે પાણીમાં આંગળી ઘાલે કોરી કાઢી. લે દેહાદિની કલ્પના રીત આત્મામાં જેની સ્થિતિ કેવા આત્મામાં તે જ્ઞાની પુરુષના ચરણમાં અગણિત વાર વંદનો. કેટલા વખત? અગણિત વાર. એક જ થઈ, પણ લાભ કેટલા લીધો? અગણિત. કાચો વણ્યો નહીં, એક જ નમસ્કાર કરે, પણ અગણિત બહુ. 1 રૂપિયો આપી અગણિત લે એવા છે. સદગુરુ સાધન સિદ્ધ દશા અહીં કઈ સર્વ સંક્ષેપ સટ દર્શન સંક્ષેપમાં વાક્ય નિરવિક્ષેપ. આ ગાથા પાછળથી ઉમેરેલી છે. મૂળમાં તો 142 છે. સિદ્ધ દશા એટલે ભગવાન દશા, પુરુષોત્તમ પદ, પૂર્ણ પદ. એ પામવાને માટે સંક્ષેપમાં વાત કરી દીધી 142 ગાથામાં. વિચાર તો વિસ્તારથી, અને વિસ્તાર તો લાખો પુસ્તકો થાય. 142 ગાથાઓ છે, 142 શાસ્ત્રો થાય. એટલું ટૂંકામ પતાવી દેતું. કઈ સરળ સંક્ષેપ. સત દર્શન સંક્ષેપમાં 6 દર્શન. ભારતીય સર્વે દર્શનો આત્માને માને છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે ને મોક્ષ ઉપાય છે. આ 6 દર્શનો આને માને છે. એટલે 6 દર્શનો આવી ગયા. આત્મા છે તે નિત્ય છે કર્તા કર્મ છે, ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય ધર્મ. આ 6 દર્શન આવ્યો. કયા 6 દર્શન? જૈન દર્શન, બૌદ્ધ દર્શન, સાંખ્ય દર્શન, મીમાંસા વેદાંત. અને ચારવાક છે એને દર્શન કહેવાય જ નહીં. ચારવાક તો આત્માને માનતું જ નથી, આ ભાવને જ માને છે. મરી ગયા એટલે મટી ગયા. આત્મા છે ને નિત્ય પરભવ છે એ માનતા આ બાકીનું દર્શન. શ્રી સદગુરુ ચરણાર્પણમસ્તુ. સદગુરુના ચરણે આ આત્મસ્થિતિ અર્પણ કરી કૃપા દેવી.
તો શા માટે કઈ તે પણ લખ્યું છે કે શ્રી અચળ અને શ્રી સૌભાગ્યને લખી હતી. તો મૂળ તો પ્રભુ શ્રીને છપ્પટ લખ્યા હતા, પણ છપ્પટ ગદ્ય હતું, કંઠસ્થ ન થાય એટલે સૌભાગ્ય વિનંતી કરી કઈ જો કવિતામાં હોય તો મોડે થાય, કૃપા દે પછી આ કવિતા મળે. આત્મસિદ્ધિ નવો સિદ્ધાંત નથી, સિદ્ધાંત કોઈ નવો શોધે જ નહીં, નવું બનાવે જ નહીં, અનાધિકારથી છે. એમ આત્મસિદ્ધિ અનાધિકારથી છે, પણ એ આત્મસિદ્ધિ એ ગુજરાતી ભાષામાં અવતાર લીધો દ્રૌપદીનાથે. સંસ્કૃતમાં તો અવતરીથી માગધી મેળે અવતાર લીધો તો ગુજરાતી ભાષામાં અવતાર લીધો પરમ પ્રભુનાથે. ક્યાં લીધો? નડિયાદ આત્મસિદ્ધિનો જન્મ થયો ગુજરાતી ભાષામાં. બાકી હતી તો ખરી જ. પતિત જ 12 અંગમાં પૂર્વમાં આત્મપ્રવાદ એ જ આત્મસિદ્ધિ. રાય શ્રેણી રાજ પ્રશ્નીય કેશી સ્વામીને પેલો રાજા પ્રશ્ન પૂછે છે, એના જવાબમાં આ રાય શ્રેણી આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે. અથવા ગણતરવાદ, ગણતરો આવે છે, દરેકને શંકા છે. એકને છે આત્માની, બીજાને નિત્યની, ત્રીજાને કર્તાની. એમ આ ગણધરોએ પૂછ્યું, એના જવાબમાં ભગવાન મહાવીરે વાત કરી. આ છ પદની વાત કરી, 6 સ્થાનકની વાત કરી. એટલે એને ગણધરવાદ કહો, આત્મપ્રવાદ કહો, રાયક્ષણી કહો, આ તે ષડ દર્શનો સાર કહો. આ કૃપાદેવે ટૂંકામાં આપણને આપ્યો. કોણે આપ્યો? જે કૃપાળુદેવને પોતાના પૂર્વના 900 ભવનું જ્ઞાન હતું. કેટલું જ્ઞાન? 900. અને આ ભવમાં પણ કમાણી તો આટલી હતી ઢગલો, અને અત્યારે કમાણી બહુ હતી. એક વખત વાંચે યાદ, એક વખત નીચે યાદ, એક વખત સાંભળે યાદ, કેટલું ઢગલો. આવા જ્ઞાની પુરુષે આપણને આત્મસિદ્ધિ ટૂંકામાં કહી દીધી. સારનો સાર અને નિશ્ચય નક્કી જ, એમાં બે અર્થ ન થાય. એમાં ટૂંકામાં સચોટ વ્યાખ્યાઓ છે. અદભુત વાત કરી છે કૃપાદેવે આપણને. એટલે સૌભાગભાઈ પૂછેલું કે તમારો માર્ગ કયો? તો આત્મસિદ્ધિ માર્ગ એમ કહીએ. આત્મસિદ્ધિ લખી કૃપાળદેવે 4 નકલો કરાવી અંબાલાલ પાસે. એક લલુજી મુનિને મોકલી, બીજી સૌભાગભાઈને મોકલી, ત્રીજી અંબાલાલને, ચોથી માણેકલાલ ઘેલાભાઈને. 4 થી તે પોતાને વાંચવાની પણ મના હતી. પણ કદાચ બીજાને મનમાં થાય કે વાંચીએ તો નેવકણજી મુનિને વાંચવાની જિજ્ઞાસા શરતો બહાર કરી છે. આટલી શરતો તો વાંચજો. ગોસળિયાને વાંચવાની હોય તો એમની પાસે બેસીને વાંચે, પણ નકલ ના કરે. આજે આત્મસિદ્ધિ બધાને વાંચવાની છૂટ છે. આત્મની કિંમત કેટલી? 4 આના. 4 આના નહીં, એની કોઈ રત્ન ચિંતા કરતો કોઈ મોંઘી ચીજ છે. 4 આના, 4 આનાની કિંમત છે. જેને જાણ છે એને માથે લઈને નાચે કોઈ ઓછું છે. પરમ કૃપાળદેવે બધા ભવોમાં જે જાણેલું એનો સાર આપણે આગળ લાવી મૂક્યો છે. પણ કેવો? ખપૂરતો જ. મેં બીજો જે કચરો તો કાઢી નાખ્યો, ચોખ્ખી જ વાત કરી દીધી. પ્રદનપોત. અને તે ગળે ઉતરે એવું આપણી પોતાની ભાષામાં. અને એ દવા એવી આપી, વાટી ઘૂંટી ગાળી જાળીને ચોખ્ખી આપી, તમને ઉતરી જ જાય.
અને એની દયાનો પાર નથી. આપણી પર જો પૂરો ઉપકાર કર્યો હોય તો પરમ કૃપા દેવે છે. મા બાપે આપણને જન્મનું કારણ બન્યા, પણ ખરો ઉપકાર તો કૃપાદેવનો. નહીં તો આ ધર્મ આપણો યાદ થાત. તરવાનું કોઈ સાધન નહોતું. આ માર્ગ બતાવનાર કોણ હતો? મનુભો તો મળ્યો હતો, 5 ઇન્દ્રિયો મળી હતી, વાણિયાને ઘેર જન્મ હતો, વારસામાં જૈન ધર્મ મળ્યો હતો, પણ સાચો માર્ગ બતાવનાર કોણ હતો? પરમ કૃપાદેવ મળ્યા. એટલે આપણને આ બધા જે સાધનો મળ્યા એ બધા સાધનો સફળ થયા. સફળ થયો ભાવ મારો કૃપાળુ દેવ. સાધન સિદ્ધ દશા અહીં કઈ સર્વે સંક્ષેપ સચદાર્થ સંક્ષેપમાં બાક્યા નિર્વિક્ષેપ